હેલો, અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આપણે આજે કપાસિયા સોંપવાના છે અને બાપા ટ્રેક્ટર લઈને આવી ગયા હતા દાડિયાને લઈને. આપણે ઘરે થોડું કામ હતું, બાને થોડીક મદદ કરી અને મોનાલીને મૂકી આવ્યા મારા સસરાની ઘરે મળવા ગયા છે. એટલે આપણે થઈ ગયું થોડુંક મોડું ખેતર આવતા. મોનાલીની વહી ગયા. હા ભૈયા, દુલા કાકા સા બનાવે છે. હવે દુલા કાકા મૂકી જો હવે ઓલું તપેલું પાકવા મળે. બાપા આવી ગયા ટ્રેક્ટર લઈને ખેતર. આપણે મોનાલીને મૂકવા જવાની હતી એટલે આપણે થઈ ગયું મોટું. બા છે એકલા ઘરે. દુલા કાકા ને બાપા બે સા બનાવે છે. દાડિયા જો સામે પોરો ખાઈશ. કપાસિયા સોંપવાના છે આ ખેતરમાં. અડધું સોંપાઈ ગયું. હમણાં ઉતરું. સા પચી ગયો. હાલો સાની પણ આવી ગઈ. સા પાકી ગયો છે હવે. કપાસિયા સોંપે છે બધા દાડિયા. આ રીતના કપાસિયા સોંપવાના હોય છે. ભાઈ ખેતરનો સા છે ને ઘર જેવો ન થાય, ખેતરનો બહુ સારો થાય. આ દાડિયા લોકો છે ને સવારે ખાઈ નહીં આવે અને પાછા અત્યારે સા બનાવીને તો પાછો સવારનો બીજો નાસ્તો કરે. કેમ માસી લે અત્યારે પાછું આ બીજું સવારનું ખાવાનું ને બીજું ઘરે નથી ખાધું છે. અમને એમ થયું કે દાડિયા લોકો છે ને સવારે ખાઈને આવે અને સા બનાવે તો બીજી વખત ખાય. સવારે નથી ખાતા એમ ને. ઓલું ખેતર સોંપાઈ ગયું. હવે નાસ્તો કરે છે. નાસ્તો કરીને પાછા હવે આપણે કપાસિયા સોંપી નાખી 20 વીઘાના. દાડિયા તો એક જ લાઈનમાં કપાસ સોંપે જાય છે અને દાડિયા મહેનતું છે. કપાસ સોંપવામાં થોડાક ઝડપી છે એટલે બપોર સુધીમાં એક ખેતર તો પૂરું કરી નાખશે. કપાસિયા સોંપતા સોંપતા કમર દુખી જાય. આ દાડિયા અમારી ત્યાં 10-15 વર્ષથી કામ કરવા આવતા હશે, પણ દાડિયામાં આપણે કહેવું ન પડે કે તમે આ કરજો આ કરજો. જો આ રીતના કપાસિયા સોંપાય છે. એક હાથમાં કપાસિયાની મુઠ્ઠી પર લઈ અને બીજા હાથેથી એક એક દાણો કપાસિયાનો લઈને જમીનની અંદર દાટતું જવાનું. માસી સરખા સોંપજો. આ છેલ્લું વરસ છે હવે. બધાય કપાસિયા ઉગી જાય એમ. પછી આ છેલ્લું વરસ છે, પછી નથી કરવાની ખેતી. બાપા ભાઈ આવે સુરત. હા હે આ બધું આપી દેવાનું ફાર્મે. હવે તો તમે એક એક કપાસિયો સોંપતા જઈશ. બધાય ઉગી જાય એવું કરજો. ભગવાનને પ્રાર્થના સારો વરસાદ થઈ જાય. આ છે અમારું કપાસિયાનું બી સીરી બીટી હાઇબ્રિડ કોટન. આપણે કાંઈ એની કાંઈ એડવર્ટાઈઝ નથી કરતા. આ તો આપણે કાંઈ કપાસિયાની એડવર્ટાઈઝ નથી કરતા, પણ આ તો ખાલી આ તેલંગાણાનું મેન્યુફેક્ચરિંગ છે. આ વાવજો સારું આવે છે. સારું આવે બાપા કે અમે 5-6 વર્ષ વાવી છે આ કપાસિયા. તો તમે એક વખત ટ્રાય કરજો.
કપાસિયા સોંપાઈ ગયા છે 22 વીઘાના. અને હવે દાડિયા કહે છે કે 11 વાગી ગયા, તડકો થઈ ગયો છે, હવે કપાસિયા નહીં સોંપાય કે હવે વયું જવું ઘરે. તો હવે દાદાને ટ્રેક્ટર લઈને મોકલી દીધા, આપણે હવે ગાડી લઈને વયા જઈએ ઘરે. બાપા ટ્રેક્ટર લઈને આવે છે, હવે ડાયરેક્ટ વયા જઈએ ઘરે. ઘરે જઈને હવે જમી લઈ અમારું ખેતર. બાપા ટ્રેક્ટર લઈને આવે છે. ગાડિયાને ઉતાવળી કે 7 વાગ્યા અમે નીકળ્યા છીએ, તો હવે કે તડકો થઈ ગયો ફૂલ, હવે નીકળી જઈએ એમ. કેમ તેને દાડિયા મળે છે. આ ટ્રેક્ટર હવે નીકળી ગયું છે અહીંથી. હવે ડાયરેક્ટ દાડિયાને ઉતારીને હવે ડાયરેક્ટ ઘરે વયું જવાનું છે. કાલ પાછું આવવાનું છે કપાસિયા સોંપવા. ખેતરેથી આપણે પોગી ગયા ઘરે. હવે બાને પૂછીએ, બાએ હું બનાવ્યું જમવાનું. બા, હું બનાવ્યું જમવાનું? ખીચડાનું શાક બનાવને રોટલી. ઘેરોડાનું શાક ને રોટલી. હા. અમારા મમ્મી નથી એટલે આજ બાનો વારો છે જમવાનું બનાવવાનો. અમારા કાંતાબાઈએ ઘેરોડાનું શાકનો વઘાર કરી નાખ્યો. આજે બાના હાથનું બનાવેલું રસોઈ ખાવાની છે. ગૌડાના હાથની રસોઈ ખાવાનો મોકો ક્યારે મળે બા? બા તમારે કેટલા વર્ષ થયા છે? ઘણા છે. 80 થયા છે? 80 વર્ષે જો મારા બા છે ને રસોઈ બનાવે છે. આપણે ગાજર, અડધું કાકડી ને અડધું બીટ આપણે સંભારો કરી નાખી. બા ને દાદા કાંઈ ખાયા નહીં, આપણે એકને જ ખાવાનું છે. હલાવવાનું કે કાચું? કાશું બા. આમાં મીઠું નાખી દેવાનું જરીક. શાક તો ખાય ને. શાક ખાઈને એક રોટલી. તો આપણું ટ્રેક્ટર આવી ગયું છે. હવે બાપા આવી ગયા ઘરે. હવે આપણે બાપા મારું રસોઈ બનાવ્યું. હું મારા બા બી બા બનાવે છે શાક અને હું બનાવું છું સલાડ. બા સલાડ ખાવું તો મારે? મારા બા સલાડ ન ખાય કે કાશું દાંત વગર ન ખાય કે કેમ બા? મારા બાએ રોડ બાંધી દો. બા રોડ મોળો દેખાય છે? હા. ન્યુ કામ આવે. આવડી અમારે રોટલી બનાવવાના છે મારા બા. કોણી રોટલી કે બા રોટલી વણવા મેળા. ગરમા ગરમ દાદાને હવે રોટલી ખોડાઈ દી. ડીશ તૈયાર કરવાની છે. 2-3 રોટલી બની જાય પછી બાપાને બોલાવી લઈએ, ડીશ તૈયાર કરી દઈએ. તો કેવી કોણી રોટલી બનાવીશ મારા ભાઈ. એને કોણી એને શું ખબર કોણ રોટી છે કોણ છે એને ખબર પડે. મારા બા બનાવે એટલે કોણી રોટલી હોય ને બા. કેરી રોટલી શાક. બાપા રોજ બપોરે દૂધ ખાય છે પણ આજ કેરી છે એટલે દૂધ નથી ખાતું. આજનું બપોરનું જમવાનું ગલકાનું શાક, રોટલી, કેરીનું અથાણું, સલાડ અને પાકેલી કેરી. બાએ આપણને ગરમા ગરમ રોટલી બનાવી દીધી. હવે આપણે ખાવા મળી. અલા તો નવરા હોય ને તો ખવાય. બધા બધા તૈયાર કરે. ખાવા લે તો ખાવું. બા શાક સારું બન્યું, રોટલી સારી. મને શું ખબર કેવું બન્યું હોય. સારું છે પપ્પા, સારું બન્યું ને શાક? હું તો જઈને પડાય. ચટણી ના હોય તો કા લે એના ચટણી હોય બહુ થાય. આ કેમનું ખાધું બાપા? ખાધા જાય ને તું તો ખાઈ.